કેપિટલના અહેવાલની અસર થઈ છે। ગઈકાલે ગીર સોમનાથના લેરકા ગામમાં વીજ પુલ વચ્ચે રોડ બનાવી દેવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેને લઈને પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને વીજ પુલને દૂર કરાયો છે। વીજ અધિકારીનું કહેવું છે કે પહેલા આ રોડ સાંકડો હતો, રોડને પહોળો કરવામાં આવ્યો હોવાથી આ સમસ્યા સર્જાઈ હતી। કોઈપણ રોડ બનાવતી વખતે આરએનબી અથવા એજન્સી દ્વારા અમને સંપર્ક કરવામાં આવે છે અને તો જે કાંઈ પણ રોડ બનાવતી વખતે જે કાંઈ પોળા કરતી વખતે કોઈ લાઈન નડતરૂપ હોય તો અમને જાણ કરવામાં આવે છે અને જેના અનુસંધાને અમે કંપનીના નિયમ મુજબ કાર્યવાહી કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે વીજ પુલ નડતરૂપ થતું હોય તો અમે ફેરવી દેતા હોઈએ છીએ। આ કેસમાં એવું થયું છે કે અમને કોઈ જાતની આરએનબી અથવા એની એજન્સી દ્વારા અમને કોઈ જાતની જાણ કરવામાં નથી આવેલી કે આ વીજ પુલ નડતરૂપ છે। હકીકતમાં લાઈન રસ્તો પોળો થયા પછી વીજ પોલ વચમાં આવી ગયો એવું દર્શાવે છે। હકીકતમાં એવું છે નહીં, આ વીજ પોલ છે ઓલરેડી સાઈડમાં જ પોલ હતો। આરએનબી આ જ્યારે વીજ પોલ વચમાં આવેલો ત્યારે અમને જાણ થઈ ત્યારે અમે આરએનબી એજન્સીનો સંપર્ક કરેલો હતો અને એજન્સીને અમને સંપર્ક કર્યા પછી અમે એમને બોલાવેલા કે જે કંઈ પણ છે એ લોકો પછી અમને કાલે અરજી થઈ ગયેલા છે અને એ અરજીના અનુસંધાને આજે અમે વીજ પોલ છે સવારને ફેરવી નાખેલો છે। ગુજરાત એનસીબી દ્વારા